વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મીઓ પગાર તથા કાયમી નોકરીની માંગણીઓને લઈને હડતાલ પર છે। ત્યારે આજે સાવલી નગરપાલિકાના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરો સાવલી બજારમાં શ્રમદાન કાર્યક્રમ યોજી સફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન સફાઈ કર્મીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા। ત્યારે સાવલી પોલીસે સફાઈ કર્મીઓને અટકાયત કરી હતી, જ્યારે સફાઈ કર્મીઓએ નગરપાલિકાના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો દ્વારા સાવલી પોલીસને આગળ રાખીને હડતાલ ભંગ કરવામાં આવી તેવો આક્ષેપ કર્યો હતો। आज रोज सावली में 6 दिवस थी सफाई कर्मचारी अमरा हड़ताल पर था। ए लोगोनी मागणी ने अमे जोई छे। एमनी मागणी जे अमे सरकार में जेटलुं अमाराथी पूरी थाय अमे बनतो प्रयास करवानो एमने रजूआत करी छे, पण ए लोको एमनी मागणी ने इंस्टंट मांगे छे, अमाराथी पूरी थाय शक्य नथी। तेथी अमे 6 दिवसथी लोको हड़ताल पर छे। गाममां गंदकीना ठेर ठेर ढगला थया छे। तेथी अमे नगरपालिकाना सदस्यो, गामना नागरिको અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે, એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે। આ લોકોની શું માગણી છે? એમની માગણી છે એમને પરમેનન્ટ કરો અને મુદ્દા છે એમાં, પણ જે સરકારમાં જે શક્ય થશે એટલો અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એ માનવા તૈયાર નથી। એમ સાવલી નગરપાલિકામાં આજે છેલ્લા 7 દિવસથી અમે લોકો હડતાલ પર છીએ। અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે। લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે, તે લોકો આપતા નથી। અમારા વીમાના પૈસા કપાય છે, એ લોકો ભરતા નથી। ફંડ બી અમારો કપાય છે, તે પણ ભરતા નથી। આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બૈરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે।